તમે જોયા છે, સાંભળ્યા છે. અપડેટ એવા છે કે નવી પાછી ભરતી બીજી 2025માં આવશે 14,820 કાંક જગ્યાએ સમથિંગ. તો કેમ છો મિત્રો? મજામાં? વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે સમથિંગ 7 વાગી રહ્યા છે સાંજના, અને રનિંગમાં જવાનું નથી કેમ કે વરસાદ બહુ જ ચાલુ છે કાલ રાતનો અમારે. અને મેં આજે ગણિતનો લેક્ચર અત્યારે 2 કલાકનો પૂરો કર્યો છે અને આજે ઊભો થયો છું અને આમાં ગણતરી ચાલુ હતી. અને આ PDF છે ગણિતની, અને એમાં એવું છે કે આજે રાતે પાછું થોડુંક આપણે નાઇટ સ્ટડી કરવાનું છે. એમ કે આખો દાડો તો મેં કર્યું હતું, પણ રાતે સમથિંગ 2 વાગ્યા સુધીનો ટાર્ગેટ છે. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. ન કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. એમાં એવું થાય, ઘણા લોકોએ પહેલાં આપણે નાઇટમાં સ્ટડી કરતા હતા ને એના હિસાબે ઘણા લોકો રહ્યા ને એ નાઇટમાં રીડ કરે છે, તો એ બધાને માંગ હોય કરુણભાઈ કોઈ નાઇટમાં ક્યારેક વ્લોગ નાખતા રહ્યો તો અમને પણ મજા આવે છે. તો અત્યારે રહ્યું ને સમથિંગ 7 વાગી જશે કમ્પ્લીટ, અને લેક્ચર અત્યારે આજ 3 લેક્ચર પૂરા કર્યા ટોટલ મેથ્સના. મેથ્સ જ કર્યું છે આખો દાડો. થોડુંક બંધારણ કર્યું હતું મેં, આમાંથી થોડુંક બંધારણ કર્યું હતું. અને બંધારણમાં આપણે આજે MCQ સોલ્વ કરવાના સમથિંગ 1000 MCQ છે બંધારણના, એ નવા સોલ્વ કરવા છે આપણે 1000, યાની ઓલ્ડ છે બુકમાં છે એ કરવાના છે. અને તમારે કોઈ PDF જોતી હોય, થોડીક PDF છે આપણી પાસે મેં કઢાવેલી જો બધી આવડી. તો મને નવા કોઈ હોય ને એટલે મારે વારંવાર વ્લોગમાં એટલે કહેવું પડશે કેમ કે નવા આવતા હોય, બધા જોડાતા હોય, ઘણા મારી કોને ગામડામાં રહેતા હોય અને એ લોકોને કન્ટેન્ટ બધું મળતું ન હોય, તો એના માટે વારંવાર વર્ડ્સ મારે જો વ્લોગમાં બોલવો પડે છે. તો ઉપર હું આગળ તમને નંબર આપી દીધો, એમાં નંબરમાં તમે રહ્યા ને નંબર આગળ આપ્યો ને એમાં તમે મને મેસેજ કરજો વોટ્સએપમાં કે આ વસ્તુ જોઈએ છે એટલે આપણે તમને મોકલી દઈશું. અને તો ચાલો જોડા રહેજો, બહુ મજા આવશે. તો આપણે પહેલું કાર્ય શું કરશું ખબર? પહેલાં થોડુંક આરામ કરશું અને 8 વાગ્યાથી ચાલુ કરશું. 8 વાગે પહેલાં લેક્ચર દેખશું હિસ્ટ્રીનો લેક્ચર દેખશું. એ હિસ્ટ્રીનો લેક્ચર દેખી અને પછી આપણે રીડિંગ કરશું, એવું બધું કરશું. અને એ પહેલાં ઘડીક હું રહ્યો ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ટૂંકમાં જમવાનું બન્યું નથી એવું કંઈ થયું. પછી આ સુધી ગણિતની ગણતરી કરીશ કે મેં જે લેક્ચર દેખ્યો છે ને એ લેક્ચરમાં તો હું બધું ગણતરી કરીશ, આ PDFમાં કરીશ. તો એ થોડોક એ કાર્ય કરી વળું અને પછી જમી લઈ અને પછી આપણે 8 વાગ્યા પછી મળી. તો જોડે રહેજો, બહુ મજા આવશે. તો ચાલો રિવિઝન થઈ ગયું જે આપણે લેક્ચર દેખ્યો હતો ગણિતનો એનો, કેમ કે ગણિતમાં બહુ જ પ્રોબ્લેમ છે અને 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે રહ્યા ને થોડુંક જમીને ઉડી લઈએ, થોડુંક ફ્રેશ થઈ જાય અને પછી આપણે પાછા મળીએ. અને બધું રિવાઇઝ થઈ ગયું. ગણિતમાં બહુ લોચાવડ પડે છે, થોડીક પ્રોબ્લેમ બહુ જ થાય છે ગણિતમાં. ગણિત આપણને આવડતું જ નથી એમ જ સમજો. તો ચાલો 10 વાગી ગયા છે અને લેક્ચર આપણે પૂરો કર્યો હતો. એક હિસ્ટ્રીનો 1.5 કલાકનો હતો, એ પૂરો કરી નાખ્યો હતો. અને આ જો બુક્સ આ બધા MCQ સોલ્વ કરવાના છે. બુકની હાલત એવી થઈ ગઈ છે ને, આ ઓલ્ડ બુક છે આપણી એટલા માટે, અને ઓલ્ડમાં બહુ મજા આવે આપણને. કેમ કે નવી બુક તો છે આપણે આગળ, પણ જૂનાની માયા મુકાતી નથી. બિરાદર આની જેવી વાત છે, સમજ્યા? એટલે જૂનાની માયા રહીને મુકાતી નથી. જૂની બુક બહુ વ્યવસ્થિત મજા આવે, કેમ કે પહેલાં રીડ કરેલી હોય આપણે એટલે. અને આજે એક નવા અપડેટ આવી ગયા છે, તમે જોયા છે, સાંભળ્યા છે. અપડેટ એવા છે કે નવી પાછી ભરતી બીજી 2025માં આવશે 14,820 કાંક જગ્યાએ સમથિંગ. તો ટૂંકમાં આપણે શું કહેવાય, અપડેટ જ રહેવું પડશે. કેમ કે જે નવા છોકરાઓ છે ને, જે નવા ફ્રેશર, જે નવા સ્ટુડન્ટ બધા જે 12 ક્લિયર કરીને આવ્યા છે ને, એને તો અત્યારે વ્યવસ્થિત ધ્યાન દઈ દેવાય. કોલેજમાં છે જે પહેલા વર્ષમાં જે FIમાં છે એના તો ખરેખર વધારે ધ્યાન દઈ દેવાય. તો કેમ કે આવનારી ભરતી રહે ને એમાં એના ચાન્સ, આમાંનો મેળ પડે તો આવનારી ભરતીમાં ચાન્સ મળે. આ ભરતીમાં સારો એક્સપિરિયન્સ થઈ જાય તો ઓલામાં પછી ક્લિયર થવાના ચાન્સ વધી જાય. કેમ કે અમે પણ કોલેજમાં હતા, લાસ્ટ યર કમ્પ્લીટ કર્યું અને એક ભરતી આગળ ભરતી અમે આપી હતી 22 વાળી, તો અત્યારે થોડોક એક્સપિરિયન્સ જાજો બોલે છે એટલે ટૂંકમાં વાંધો ન આવે. અને બીજા નંબરમાં કે જે મારી કોણે છે, મેં તો મારા બીજી ટ્રાય છે અને ઘણા 2-3 ડ્રીવ આપેલી છે. એને તો હું એમ કહેવા માગું છું કે તમે તો સાના માના રહ્યા ને, આ ભરતી સહેલી સમજીને તૈયારી કરજો. આપણી માટે તો આ સહેલી જ છે. અને આ 2025 વાળી ભલે એને જાહેરાત એ લોકો કરી હોય, પણ એ એકચ્યુઅલીમાં વાર લાગી જાય. ટૂંકમાં જાહેરાત તો એમાં એવું જો, જ્યારે હું જ્યારે 12 ક્લિયર કર્યું ને, 12નું મારે રિઝલ્ટ નથી આવ્યું ત્યારે 2019 વાળી ભરતીની એક્ઝામ લેવાની હતી. અને હજી એક્ઝામ લેવાની તરત હજી એના ન્યૂઝે લંડુમાં એનો લગભગ મેરિટ રિઝલ્ટ જાહેર નથી થયું, એ પહેલાં જાહેર કરી દીધી ભરતી. એ વખતે કાંઈક અધ્યક્ષ જાડેજા સર કરીને કાંઈક હતા, મને બહુ ખાસ યાદ નથી રહ્યું.
લગભગ જાડેજા સર હતા અને સમથિંગ 10,000ની જાહેર કરી ગઈ ભરતી ગઈ ને 10,500ની કંઈક ગઈ 4,000 10,400 ઉપરની કંઈક ગઈ ને ભરતી એ રહીને 19માં જાહેરાત થઈ હતી લેવાની ઠેઠ 22માં અને જાહેરાતો જે 19 વાળી ભરતી રહેવાની ત્યારે જાહેરાત થઈ ગઈ હતી કે આટલી ભરતીઓ આવશે તો વિચાર કરો બસ એમાં ત્યારથી એટલા હું વધારે તૈયારી એટલા લાગી ગયા હતા પછી તૈયારી અગાઉ કરી નાખી ભરતી આવી તૈયારી કરી ન કે ટૂંકમાં ગેપ પડી ગયો કેમ કે લાંબા સુધી કોઈ પણ માણસ હોય એટલો બધો ના ટકી કે હું કહું છું ખુદ કે જાજો સમય સુધી ગમે ફિલ્ડમાં હું મારા 6 મહિના થયા છે હું પોતે અત્યારે ખુદ થાકી ગયો છું હવે કંટાળો આવશે ભલે આપણે સિલેબસ કવર નથી થયો આપણને આવડતું કંઈ નહીં તોય કંટાળો આવશે એટલે દઈ એક વસ્તુ એક ફેસલો થાય એમ સમજણ બધાને આવું થતું હોય ઘણા ખરે અને તો હું એમ જ કહું છું નવા રહ્યા ને એને ખાસ કહું છું તમે રહ્યા ને ફોકસ લોકો રાખજો કેમ કે ત્યારે થોડો કોરોના નડી ગયો હતો ને એટલા હિસાબે થોડી ભરતી વધારે લેટ ગઈ હતી ને એટલી બધી લેટ ના જાય બધી 6 થી 8 મહિનાની ગેપ પડે પણ હું એમ કહું જેને નવા છે ને સ્ટુડન્ટ એને તો તૈયારીમાં તો થોડું ધ્યાન દઈ દેવાય તો ભલે આમાંનું સિલેક્શન કાંઈ નહીં પણ જે આવનારી રહી એમાં તો સિલેક્શન આપણું થઈ જાય અને જે જૂના છે એને કહું છું કે આપણે તો છેલ્લી ભરતી સીમાં સમજીને તૈયારી કરજો અને એ તો પછી જોઈ આગળ શું થાય અને એ પણ જાહેરાત તો આપણી માટે સારી જ છે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે પણ બહુ સારા આવ્યા છે અને બિગ ન્યૂઝ કહેવાય એને આપણી માટે અને તો ચાલો હવે આપણે છે ને MCQ સોલ્વ કરશું અને થોડાક MCQ સોલ્વ કરે અને પછી પાછું રહ્યું ને કંઈક કાર્ય કરશું જો જોડે રહેજો મજા આવશે તો પહેલાં તારે MCQ સોલ્વ કરવી તો ચાલો 12 વાગી ગયા છે અને 500 MCQ સોલ્વ કર્યા દરવાજો ખોલીને જોયું તો બહાર વરસાદ ચાલુ છે બહુ જ અને ચા પીવી છે આપણે એક જોરદાર ચા બનાવી નાખી અને બહાર ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને 500 MCQ સોલ્વ થઈ ગયા છે સમજાઈ ગયું બુક 500 થઈ ગયા છે ને 500 બાકી રહ્યા છે તો હવે પહેલાં ચા મસ્ત બનાવી નાખવી અને પી લેવી અને 15 મિનિટ 20 મિનિટ પરો ખાઈ લેવી પરો એટલે થોડું આરામ મળે થોડો રેસ્ટ લઈ લેવી અને પછી પાછા આપણે મળવી તો જોડે રહેજો પછી આપણે રહ્યા ને એકાદું રિઝનિંગનું થોડુંક 2-3 દાખલા થોડાક સોલ્વ કરી પછી સૂઈશું એટલે રિઝનિંગને ખોટું ન લાગે મને લીધું નહીં આજે એમ બીજા બધું ટૂંકમાં મેથ્સના 3 લેક્ચર આજે મેથ્સ વધારે પૂરતું કરું સમજાણું મેથ્સમાં આપણે બહુ જ વીક છે ને એના કારણે તો ચાલો ચા બની રહેશે જો જોરદાર એકદમ ગજબ થઈ જાય છે શું કહેવાય ગેસથી હું કરવા ગયો ને ત્યાં ગેસ બંધ થઈ ગયો બોટ શું કરું આપણે કંઈ હોટલ ખોલ નાખી જો ન લાગવી ને તો ઓડિશમાં ન લાગવી એટલે એકદમ કાઠિયાવાડી હોટલ કાઠિયાવાડી ચાય એમ હુખડી રહી છે તો ચાલો વાગી ગયા છે 3 અત્યારે કેમ કે રાતના પછી આપણે ચાય પીને પાછા બેસી ગયા હતા ઓલા MCQ સોલ્વ કરવા અને ટોટલ આપણે 10 મોડલ પેપર સોલ્વ કર્યા છે અને 2:55 ટાઈમ થઈ ગયો છે 2:55 થઈ છે અને 10 મોડલ પેપર સોલ્વ કર્યા આપણે અને બુક પૂરી થઈ ગઈ એવું મોડલ પેપર હતા 1000 MCQ હતા અને હવે આપણે રહ્યા ને થોડાક રિઝનિંગના સોલ્વ કરશું થોડાક દાખલા અને પછી સૂઈ જઈશ અને મળ્યો બીજા વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી અને જો આ બુક પૂરી થઈ તો બુકની હાલત તમે જો બહુ ખરાબ થઈ ગઈ છે આપણે નવી બુક 2 પડી છે ને બીજી એક કિસ્સાની એક પડી છે આ લોકોની પડી છે શું કહેવાય જીસીએ વાળાની છે પણ એમાં એવું તો આ જૂની એક બુક હતી ને એની માયા મુકાતી નથી એટલા માટે તો ચાલો હવે મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી અને જે નવા સ્ટુડન્ટ છે ને તૈયારીવાળાને કહીશ તૈયારીમાં ધ્યાન દેજો આમાં નહીં તો આવતી ભરતીમાં તમારો ચાન્સ બની શકે અને જે જૂના છે મારી જેમ ટૂંકમાં પાછી નવી તૈયારી જૂનાઈ ચાલુ કરી છે લોકોને કહો આપણે મથી લેજો આપણો છેલ્લો સાંજ છે પછી આપણો સાંજ નહીં મળે પછી સાંજ આપણને મેરેજ કરવાનું મળશે બાકી કંઈ નહીં મળે હાલો પછી મળે